डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SCCP-02 યુનિટ 2ના વિકાસના સૈદ્ધાંતિક અભિગમો વિશે શીખીશું. આપણે અગાઉ પણ જોયું હતું તેમ વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને એ સમગ્ર જગતમાં સરખી જ જોવા મળે છે. અન્ય સજીવોની તુલનામાં માનવ વિકાસ કંઈક વિશિષ્ટ છે. આથી અમે ઘણી બધી જટિલતાઓ રહેલી છે. મનુષ્ય માટે વિકાસ એ માત્ર શારીરિક વૃદ્ધિ હોતી નથી, પરંતુ મનુષ્યોમાં આવતી પરિપક્વતાના સંદર્ભમાં સમજવામાં આવે છે. તે સાથે સાથે વ્યક્તિના માનસિક, સામાજિક, નૈતિક, બોધાત્મક, ભાવાત્મક, આધ્યાત્મિક વગેરે જુદા જુદા પાસાઓથી સમગ્ર મનુષ્યના વ્યક્તિત્વની રચના થાય છે, જે અન્ય પ્રાણીઓમાં આપણને જોવા મળતી નથી. પરિણામે વ્યક્તિના વર્ણનમાં તેના શારીરિક, માનસિક, બોધાત્મક પરિબળોની થતી અસરને તપાસવામાં આવે છે. બાળકના જીવનની શરૂઆત સૂક્ષ્મ બિંદુથી થાય છે. તેમાંથી એક પરિપક્વ સજીવની રચના થાય છે. જન્મથી લઈને પુખ્તાવસ્થા સુધીની બાળકની વિકાસના અનેક પરિબળોને આપણે એને અસર કરતા હોય છે. આ વિવિધ પરિબળોના અભ્યાસના પ્રયત્ન સ્વરૂપે વિવિધ અભિગમો અસ્તિત્વમાં આવ્યા. અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ રીતે વ્યક્તિત્વના વિકાસને તપાસ્યું, એના અભિગમો આપ્યા, જેને આપણે જ્ઞાનાત્મક અને સામાજિક જ્ઞાનાત્મક સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. જ્ઞાનાત્મક સિદ્ધાંતોનો મૂળ આધાર બોધાત્મક કે જ્ઞાનાત્મક અભિગમ છે. જ્ઞાનાત્મક અભિગમ વ્યક્તિના વર્તનને સમજવા માટે બોધનની પ્રક્રિયા પર આધાર રાખતું હોય છે. હવે આ બોધન એટલે શું એ સમજવું રહ્યું. તો બોધન એટલે વ્યક્તિ પોતાની આસપાસના જગત સાથે જે આંતરક્રિયા કરે છે એને આપણે બોધન કહીએ છીએ. અનુભવોને આધારે એ જે સમજનું ભાથું ભેગું કરે છે, જે કેળવે છે ભાથું, એને આપણે બોધન કહીએ છીએ. જેમાં પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, પ્રતિમા, કલ્પના, ચિંતન, સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા, ભાન, વિચારણા વગેરેનો સમાવેશ થાય છે. આ બધી પ્રક્રિયાઓ જ્યારે ભેગી થાય ત્યારે બોધન થયું છે એમ કહેવાય. નવજાત શિશુમાં બોધનનો અભાવ જોવા મળે છે. તો નવજાત શિશુમાં બોધનનો અભાવ શા માટે જોવા મળે છે? નવજાત શિશુમાં બોધનનો અભાવ એટલા માટે જોવા મળે છે કારણ કે હજુ એ જગતમાં માત્ર અવતરણ પામ્યું છે. એને જગતનો જોઈએ એટલો અનુભવ થયો નથી. હજુ એની વૃદ્ધિ અને વિકાસ થયો નથી. જેમ જેમ બાળકની વૃદ્ધિ થશે, વિકાસ થશે, જગતની સાથેનો એનો સંબંધ વધશે, એની આંતરક્રિયા થશે, તેમ તેમ એના અનુભવોનું ભાથું વધતું જશે અને જ્યારે એ પરિપક્વ બનશે ત્યારે એને બોધન થયું હશે તેમ કહેવાશે. સ્ટોટના મતે બોધાત્મક ક્ષમતા એ બાહ્ય વાતાવરણ સાથે વિચારપૂર્વક અને પ્રભાવી રીતે કાર્ય કરવાની ક્ષમતા છે. બહારના વાતાવરણ સાથે, બહારના સમાજ સાથે, જગત સાથે વિચારપૂર્વક અને પ્રભાવી રીતે કાર્ય કરવાની ક્ષમતા છે. બોધાત્મક ક્ષમતાઓની કેટલીક વિશેષતાઓ છે. તો એમાં પહેલું કયું છે તો કે અમૂર્ત સમજ
જટિલ માનસિક પ્રક્રિયા એટલે કે એબ્સ્ટ્રેક્ટ એન્ડ કોમ્પ્લેક્સ મેન્ટલ પ્રોસેસ. એબ્સ્ટ્રેક્ટ એટલે અમૂર્ત. ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા કોન્સેપ્ટ્સ, વિભાવનાઓ એવી હોય છે જે એબ્સ્ટ્રેક્ટ હોય છે. જેમ કે પ્રમાણિકતા, સત્ય, મિત્રતા, પ્રેમ, આ બધી વસ્તુઓ મૂર્ત નથી, અમૂર્ત છે, એબ્સ્ટ્રેક્ટ છે અને સાથે સાથે જટિલ પણ છે, એટલે કે કોમ્પ્લેક્સ પણ છે, જેને આપણે અડી શકતા નથી. તો એની માનસિક પ્રક્રિયા એ પણ બોધાત્મક ક્ષમતાનું પહેલું પાસું છે. બીજી વિશેષતા છે અર્જિત અથવા તો એક્વાયર્ડ પ્રોસેસ. મેં કહ્યું તેમ વ્યક્તિ જેમ જેમ વિકાસ પામશે તેમ તેમ સમાજ સાથે એનો ઘરોબો થશે, સમાજ સાથે તેની આંતરક્રિયા થશે અને આ આંતરક્રિયાને કારણે એ જ્ઞાનને અર્જિત કરશે. તો એની બીજી વિશેષતા છે. ત્રીજી વિશેષતા છે વ્યક્તિ તેમજ વાતાવરણ વચ્ચે મધ્યસ્થી એટલે કે મીડિયેશન બિટવીન મેન એન્ડ એન્વાયરમેન્ટ. અહીંયા આગળ વાતાવરણ એટલે માત્ર બાહ્ય વાતાવરણની વાત નથી. બાહ્ય વાતાવરણ આપણે જોઈએ છીએ એ શહેર, ગામ, જંગલ, નદી, પહાડ આ બધું જ વાતાવરણનો ભાગ છે. પરંતુ અહીંયા આગળ વ્યક્તિનું પોતાનું આંતરિક વાતાવરણ પણ આવેલું છે. તો આ બધાની સાથેની મધ્યસ્થી એ પણ એક વિશેષતા છે બોધનની. ચોથું છે સંજ્ઞાન બોધનમાં વ્યક્તિગતતા, ઇન્ડિવિજ્યુઆલિટી. દરેક વ્યક્તિ એ બીજા વ્યક્તિ કરતાં જુદું હોય છે. જેમ એક જ વર્ગખંડમાં 60 બાળકો બેઠા હોય તો એ 60 બાળક એ બીજા બાળક કરતાં જુદું હોય છે. જે રીતે તમે અત્યારે બધા અમારી સામે બેઠા છો તો એ સૌ એક વ્યક્તિ બીજા વ્યક્તિ કરતાં કોઈને કોઈ રીતે જુદું પડતું હોય છે અને એ જ એની ઇન્ડિવિજ્યુઆલિટી, વ્યક્તિગતતા છે. એ વ્યક્તિગતતા પર આ બધી વસ્તુઓનું પરિણામ છે. એની સાથેની જે પ્રક્રિયાઓ થાય છે, વ્યક્તિની જે સમજ હોય છે, એના જે અનુભવો હોય છે, એના કારણે એની ઇન્ડિવિજ્યુઆલિટી, વ્યક્તિગતતા કેળવાય છે. અને અંતિમ પાંચમું છે બોધનમાં પ્રતીકોનો ઉપયોગ, યુઝ ઓફ સિમ્બોલ્સ ઇન કોગ્નિશન. આપણે ઘણા બધા પ્રતીકોનો ઉપયોગ કરતા હોય. અહીંયા પ્રતીક એટલે ચિહ્નના સ્વરૂપમાં નથી. અહીંયા પ્રતીક એટલે આપણા જે અનુભવો મેળવ્યા છે એ અનુભવોને આધારે આપણા મસ્તિષ્કમાં અમુક ચિત્રો, અમુક સિમ્બલ્સ એમને જગ્યા કરી છે અને એના આધારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદાહરણ સ્વરૂપ હું એક શબ્દ બોલું છું, માં, માતા, મમ્મી. તમારા સૌના મસ્તિષ્કમાં આ શબ્દ હું જ્યારે બોલું છું ત્યારે અલગ અલગ આકૃતિ દેખાય છે. તમારા સૌના મનમાં માતાની છબી જુદી જુદી આવે છે. શા માટે? કારણ કે દરેકની માતા જુદી છે પરંતુ દરેકની લાગણી સમાન છે. તો એ શું થયું ઉદાહરણ? એ થયું સિમ્બલ્સ, પ્રતીક. સ્ટેનરનો સિદ્ધાંત એમાં ખૂબ અગત્યનો છે. રુડોલ્ફ સ્ટેનર ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક, તત્વચિંતક અને શિક્ષક હતા, જેમણે શિક્ષણમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આપણે આગળ જોઈએ તો કલા, શિક્ષણ, સ્થાપત્ય, ઔષધ, જૈવીય ખેતી જેવા ક્ષેત્રોમાં એમનું યોગદાન ખૂબ આગવું રહ્યું છે. તેઓ શિક્ષણના સમગ્રતાના હિમાયતી હતા. ઓવરઓલ એજ્યુકેશન, કમ્પ્લીટ એજ્યુકેશન એ એના હિમાયતી હતા. તેમણે બાળકના આવેગાત્મક તેમજ આધ્યાત્મિક વિકાસ પર ભાર મૂક્યો.
બાળકનો વિકાસ બે રીતે કરવો જોઈએ એમ તે માને છે. સ્ટેનર કહે છે કે કોઈ પણ બાળકનો આધ્યાત્મિક તેમજ આવેગાત્મક આ બંને રીતે વિકાસ થવો જરૂરી છે. માત્ર કોઈ એક જ પાસાનો વિકાસ કરીએ તો એ વિકાસ અધૂરો રહી જાય છે એવું સ્ટેનરનું માનવું છે. સ્ટેનર દ્વારા દર્શાવવામાં આવેલા વિકાસના સિદ્ધાંતોનો ઉપયોગ શિક્ષણમાં એક ચોક્કસ માળખા તરીકે થાય છે અને એ માળખાને ઘણી બધી શાળાઓએ સ્ટેનર સ્કૂલ્સ તરીકે દુનિયા આખામાં લગભગ અત્યારે આખા વિશ્વમાં 900 થી વધારે શાળાઓ સ્ટેનર ના સિદ્ધાંતો પર અવલંબિત છે અને એના માળખા પ્રમાણે ઘણી બધી શાળાઓ ચાલે છે. તો એમણે કયા સિદ્ધાંતો એમાં આપ્યા? સ્ટેનર મુજબ બાળકનું ઔપચારિક શિક્ષણની શરૂઆત 7 વર્ષ પહેલા થવી ન જોઈએ. જો અહીંયા આગળ આપણે ન ઉપર ભાર મૂકવાનો છે. કેટલા વર્ષ પહેલા? 7 વર્ષ પહેલા. સ્ટેનર ખૂબ દ્રઢપણે માને છે કે બાળકને 7 વર્ષ પહેલા શિક્ષણ આપવું જોઈએ નહીં. કયું શિક્ષણ ન આપવું જોઈએ? ઔપચારિક શિક્ષણ, ફોર્મલ એજ્યુકેશન. ઇનફોર્મલ એજ્યુકેશન આપવાની અહીંયા સ્ટેનર ના પાડતા નથી. એટલે કે શાળામાં બાળકનું ઔપચારિક શિક્ષણની શરૂઆત 7 વર્ષે જ થવી જોઈએ. પરંતુ આ 7 વર્ષ સુધી શું કરવાનું? કંઈ જ નહીં કરાવવાનું બાળકને? તો કે નહીં, ત્યાં સુધી બાળકને સ્વસંચાલિત રીતે શીખવવા માટે પ્રેરિત કરવો જોઈએ. એને પ્રેરણા આપો, એને મોટિવેટ કરો કે બાળક એની જાતે શિક્ષણ મેળવતો થાય, પરંતુ એને શિક્ષણનો ભાર પણ ન લાગે. વારંવાર થતી ક્રિયાઓ અને દિનચર્યાને સ્વાભાવિક લયબદ્ધતા બાળકમાં સલામતીની ભાવના કેળવે છે. આપણે જોઈએ છીએ નાના બાળકનું એક રૂટીન હોય છે. અહીંયા આપણે ખૂબ નાના બાળકોની વાત કરી છે, લગભગ 3 થી 5 વર્ષના બાળકોની. તો આ બધા જ બાળકોનું એક ચોક્કસ રૂટીન હોય છે. એનો ઉઠવાનો સમય, એનો સ્નાન કરવાનો સમય, એનો જમવાનો સમય, એનો રમવાનો સમય, એના આનંદ પ્રમોદ કરવાનો સમય, આ બધો જ સમય એક ચોક્કસ હોય છે અને એ જ રૂટીનને ફોલો કરતું હોય છે. જો આ દિનચર્યા એની જળવાઈ રહે કે ભાઈ સાંજે એના પિતાજી 6 વાગે 7 વાગે એની પાસે આવે, પ્રેમથી બોલાવે, એની સાથે રમે, આ ઘટના જ રૂટીનમાં રોજ બનતી રહે છે, તો એ પોતાની જાતને ખૂબ જ સલામત ફીલ કરે છે. એટલે એ સલામતી એને સર્જનાત્મકતા સુધી લઈ જાય છે. સર્જનાત્મકતા કેળવવા માટે, વ્યક્તિને સર્જનાત્મક હોવા માટે સલામતી હોવી ખૂબ જરૂરી છે. આ વસ્તુ મોટાને પણ એટલી જ લાગુ પડે છે. જેટલો વ્યક્તિ સલામત છે એટલો જ એ વધારે સર્જનાત્મક હોઈ શકે છે. તો આ સલામતી એને સર્જનાત્મકતા તરફ લઈ જાય છે, કલ્પનાશીલતાનો વિકાસ કરે છે અને એને તક આપે છે કે પોતે વધારે સર્જનશીલ થાય. આથી બાળકને આ ઉંમરમાં સફળ થવા માટેનું દબાણ લાદવું જોઈએ નહીં. આ ખૂબ અગત્યનું છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બાળકો રેટ રેસમાં દોડી રહ્યા છે. મા બાપનું બાળક પરનું બર્ડન એ ખૂબ વધી ગયું છે. દરેક મા બાપને પોતાનું બાળક સફળ થાય અને એ પણ માત્ર ભણતરમાં સફળ થાય એવું એક ગાંઠપણ સવાર છે. એ ભણવામાં પહેલું હોવું જોઈએ, એ ડાન્સમાં પહેલું હોવું જોઈએ, એ ગાયનમાં પહેલું હોવું જોઈએ. જાણે કે બાળક એ હંમેશા વિશ્વમાં હરીફાઈ કરવા માટે જન્મ્યું છે તેમ માતા પિતા અને વાલીનો પ્રેશર બાળક પર હોય છે. તો એ હોવું જોઈએ નહીં. કારણ કે તમે જો એ પ્રેશર આપો છો તો જેની ક્રિએટિવિટી છે એ મરી પરવારે છે. એટલે બાળકને માતા પિતા અને શિક્ષકોએ વિધાયક બનાવવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. બાળકને તમે એ માટે પ્રોત્સાહન આપો કે દરેક વસ્તુમાં ભાગ લે, દરેક પ્રવૃત્તિમાં સાથે જોડાય, દરેક પ્રવૃત્તિ કરવા માટે એનામાં હોશ આવે. એ માટે તમે એને મોટિવેટ કરો. પણ એ પહેલો જ આવે
કે 1 થી 3 માં જ નંબર આવવો જોઈએ, એ પ્રકારનું પ્રેશર બાળક પર બનાવવાની જરૂર નથી. સ્ટેનરના મતે શિક્ષણ એક કલા છે, ઇટ્સ એન આર્ટ. દરેક બાળક એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકારવો જોઈએ. દરેક બાળક પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ છે, એ મા બાપે સ્વીકારવું જ રહ્યું. શિક્ષણનો હેતુ બાળકના સર્વાંગી વિકાસને અનુલક્ષીને હોવો જોઈએ. મેં કહ્યું તેમ બાળકનું ઓલ ઓવર ડેવલપમેન્ટ થવું જોઈએ, કોઈ એક જ પાસાનું નહીં. બાળકની શારીરિક, બોધાત્મક, આવેગાત્મક અને આધ્યાત્મિક જરૂરિયાતોને એક સરખું મહત્વ આપવું જોઈએ. મેં કહ્યું તેમ ફક્ત શિક્ષણ ઉપર અને એ પણ ફોર્મલ એજ્યુકેશન ઉપર જ નહીં. અહીંયા શિક્ષણને આપણે હંમેશા ફોર્મલ એજ્યુકેશન ગણવાનું નથી. શિક્ષણ જ માત્ર યોગ્ય છે, એને ફોર્મલ એજ્યુકેશન જ આપ્યા કરવું છે, એ પાસાને ખાલી ખીલવવાની જરૂર નથી, પરંતુ એના દરેક પાસાઓને સરખું મહત્વ આપવું જોઈએ. આ પ્રકારના સંતુલિત રીતે વિકાસ પામેલા બાળકોમાં વિચારોની સ્પષ્ટતા, લાગણીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને આત્મવિશ્વાસની વિધાયક તાકાત જોવા મળે છે. બાળક પોતે સેલ્ફ કોન્ફિડન્સથી ભરેલો હોય છે, આત્મવિશ્વાસથી છલકતો હોય છે, જ્યારે મા બાપ અને શિક્ષક હંમેશા એની સાથે હોય છે, એને મોટિવેશન પૂરું પાડતા હોય છે. ત્યારે બાળકના સર્વાંગી વિકાસને સ્ટેનરે 3 રીતે કેળવવાનું દર્શાવ્યું. પહેલું છે ડુઈંગ, પછી ફીલિંગ અને ત્રીજું થિંકિંગ. હવે લર્નિંગ બાય ડુઈંગ એ કોન્સેપ્ટ અત્યારે જે ખૂબ વિશ્વભરમાં ચાલી રહ્યો છે, તો એ શું છે કે વિદ્યાર્થી કે બાળક પોતે કોઈ કાર્યને કરે અને એ કાર્ય કરશે એટલે એનો અનુભવ એને પોતે મળશે અને એના કારણે એના શિક્ષણનો વિકાસ થશે, એનો વિકાસ સર્વાંગી વિકાસ થશે, કારણ કે એણે પોતે એ કાર્ય કરેલું છે. અન્ય વ્યક્તિએ કરેલા કાર્યને એને ફોલો કરવાનું નથી, એટલે એ પોતે કામ કરશે, પોતે પ્રવૃત્તિ કરશે અને પ્રવૃત્તિ કરે પછી એ પ્રવૃત્તિ કર્યાનો આત્મસંતોષ એને મળશે, જે આત્મસંતોષ એના આત્મવિશ્વાસને પ્રદાન કરશે. પછી આવે છે અનુભવ કરવો. આપણી પંચેન્દ્રિયો દ્રશ્ય, શ્રાવ્ય, સ્પર્શ, ઘ્રાણ અને સ્વાદ, આ પાંચેય ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને બાળકને અનુભવ કરાવો. એટલે જ આપણે જોઈએ છીએ નાના બાળકને બાગ બગીચાઓમાં લઈ જઈએ છીએ. બગીચામાં જશે બાળક તો એ ફૂલોનો સ્પર્શ કરશે, કોઈ ફૂલોના રંગ જોશે, કોઈ ફૂલોની સુગંધ લેશે, એક ફૂલની સુગંધ બીજા ફૂલથી કઈ રીતે જુદી છે એ જાણશે, ઘાસ પર રમશે, એનો સ્પર્શ કરશે, ઘાસનો સ્પર્શ કોઈ થડના સ્પર્શ કરતા જુદો છે એ સમજશે. આટલી જ વસ્તુઓમાંથી આપણે ઘણા બધા કોન્સેપ્ટ્સ બાળકને શીખવતા હોઈએ છીએ. આ બધી વસ્તુઓમાંથી બાળકનું ઘડતર કરતા હોઈએ છીએ, જેની ઉપર સ્ટેનર સૌથી વધારે ભાર મૂકે છે. પછી આવે છે થિંકિંગ. જુઓ, ડુઈંગ, ફીલિંગ, પ્રવૃત્તિ કરે, અનુભવ મેળવે અને પછી વિચારણા કરશે. અનુભવ કર્યા વગર, પ્રવૃત્તિ કર્યા વગરનું થિંકિંગ એ અધૂરું છે, ખોખલું છે. એમ સ્ટેનર માને છે કે જે વસ્તુનો બાળકે અનુભવ જ નથી લેવો એની વિશે એ વિચારણા કરવા માટે સક્ષમ હોતો નથી. સ્ટેનર બાળ વિકાસના મુખ્યત્વે 3 ભાગોમાં વેચે છે. એ 3 તબક્કાઓને એણે 7-7 વર્ષમાં વહેંચી દીધા છે. પહેલો તબક્કો છે કિન્ડરગાર્ટનનો, જેને ટૂંકમાં અત્યારે બધા કેજી પણ કહેતા હોય છે, જેને ફ્રોબેલે પણ બહુ આગળ લઈ ગયા. મેડમ મોન્ટેસરી પણ એને જ ફોલો કરતી હોય છે. એટલે આપણે પહેલું જે છે એ ક્રીડાંગણ અથવા કિન્ડરગાર્ટન. બીજું છે મિડલ સ્કૂલ એજ્યુકેશન, માધ્યમિક શાળા શિક્ષણ, અને ત્રીજું છે અપર મિડલ સ્કૂલ અથવા ઉચ્ચ માધ્યમિક શાળા શિક્ષણ. શિક્ષણના આજે પણ પાયામાં આ 3 તબક્કાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી શિક્ષણ પ્રણાલી પણ આ જ 3 તબક્કાઓને ફોલો કરે છે.
પહેલો છે ક્રીડાંગણનો, કિન્ડરગાર્ટનનો, જેમાં બાળકને મુક્ત શિક્ષણ આપવામાં આવે છે. એને જેમ રમવું હોય એમ એ રમી શકે છે. આ તબક્કો જન્મથી 7 વર્ષ સુધીનો છે. મેં કહ્યું તેમ ત્રણેય તબક્કાઓને 7-7 વર્ષમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં બાળકની ક્રિયાશીલતા અને આત્મસંયમનો વિકાસ કરવામાં આવે છે. બાળક પોતાની કલ્પના શક્તિના આધારે શિક્ષણ મેળવે છે. આ તબક્કામાં બાળક કલ્પના શક્તિનો વધુ ઉપયોગ કરતો હોય છે. તમે જો નાના નાના બાળકો માટીથી રમતા હોય છે, મુક્ત રીતે રમતો રમતા હોય છે, પોતાના વર્ગમાં જેમ રમવું એમ રમતા હોય છે, અને એના દ્વારા શિક્ષક એમને શિક્ષણ તો આપે છે, પણ મેં કહ્યું તેમ એનું ભાર હોતો નથી. પુસ્તકોમાં લખવા માંડવું, ઘૂંટાવવા માંડવું, વંચાવવા માંડવું એ ત્યાં આવતું નથી. પહેલા બાળકને એની માટે તૈયાર કરવો જરૂરી છે. એટલે એને ઘણી બધી વાર્તાઓ કહેવામાં આવે છે. વાર્તાઓ દ્વારા બાળકની કલ્પના શક્તિનો વિકાસ થાય છે. માટે કલ્પના શક્તિ અને નો વિકાસ કરવા માટે વાર્તાઓ અને ગીતોનો અઢળક ઉપયોગ થવો જોઈએ. તો જ બાળકની કલ્પના શક્તિનો વિકાસ થાય છે. અહીં બાળકનો શારીરિક અને ભાષાકીય સગવડતાનો વિકાસ થાય છે. બાળકનો શારીરિક વિકાસ તો થાય જ છે, પણ સાથે સાથે ભાષાકીય સગવડતાનો વિકાસ પણ કરવાનો છે. ભાષા એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શરૂઆતના તબક્કામાં બાળક જે શીખ્યું હશે એ એના આવનારા વર્ષો માટે પાયાનું કામ કરશે. બાળક શાળાએ જવા માટે તૈયાર થાય છે, જેને આપણે સ્કૂલ રેડીનેસ પણ કહેતા હોઈએ છીએ. શું કહેવાય છે એને? સ્કૂલ રેડીનેસ. શાળામાં જવા માટે તૈયાર કરવો. આ તબક્કામાં બાળકને તેના અનુભવ ક્ષેત્રને વિસ્તારવા માટે મદદરૂપ થવું જોઈએ. એટલે બાળના હલનચલનની ક્રિયા, સંગીત, વાર્તા, બાળગીતો તેમજ ઘરને લગતા કાર્યો જેવા કે સાફ સફાઈ કરવી. તમે બાળકને ક્લાસરૂમમાં લઈ જાઓ, સૌ સાથે મળીને, હું નથી કહેતો એમની પાસે સફાઈ કરાવો, પણ બાળકને સ્વચ્છતાનું, સફાઈનું મહત્વ સમજાવો. શા માટે? કે જેથી એ પોતાના જે સાધનો છે, પોતાનો સામાન છે, એનું ધ્યાન રાખી શકે, એને સરખી રીતના ગોઠવી શકે. પછી એ વર્ગખંડમાંથી જ્યારે પોતાની ઘરે જાય છે ત્યારે પણ એ જ વસ્તુઓનું પાલન કરશે અને એનામાં શિસ્તતાનો ગુણ કેળવાશે. અને આ જ અનુભવો દ્વારા બાળકનો વિકાસ થાય છે. ત્યાર પછી આવે છે માધ્યમિક શિક્ષણ, જે શરૂ થાય છે બીજા 7 વર્ષમાં, એટલે કે 14 વર્ષ સુધીનું એ શિક્ષણ થાય છે. પહેલું 1 થી 7, હવે 8 થી 14 કે 7 થી 14 પણ તમે એને ગણી શકો છો. જેમાં લાગણી કે ફિલિંગ્સ, પ્રેમની, અનુભૂતિની, સ્નેહ, મમતા એવા ભાવાત્મક વસ્તુઓનો વિકાસ થાય છે. ભાવાત્મક સંવેદનાઓનો વિકાસ થાય છે, જેને પરિણામે બાળક ભવિષ્યમાં સર્જનાત્મક, પડકારોનો સામનો કરનારો અને સંયોજિત રીતે કાર્ય કરનારો બને છે. એને ખ્યાલ આવે છે કે એને ભેગા થઈને કામ કરવાનું છે, એને સમાજમાં રહેવાનું છે અને સમાજમાં રહીને એને કાર્ય કરવાનું છે. સ્ટેનરના મતે આ તબક્કામાં બાળકમાં વ્યક્તિગત ચારિત્ર, સ્વભાવ, ટેવો અને સ્મૃતિનું ઘડતર થાય છે. તમે જુઓ, આપણને સૌને પણ કદાચ બાલ મંદિરનો સમયગાળો યાદ નહીં હોય, પરંતુ 5મા 6ઠા ધોરણ પછીનો સમયગાળોથી લઈને આપણા 12મા ધોરણ સુધીના સમયગાળાનો તબક્કો આપણને વધારે યાદ રહેતો હોય છે, જેમાં આપણી સ્મૃતિનો, ચારિત્રનું ઘડતર થાય છે. બાળક 7 વર્ષનું થાય ત્યારે અમૂર્ત વિચારણાની શરૂઆત થાય છે. એટલે ત્યાં સુધી લોજિકલ વસ્તુઓ કે A is equal to B અને B is equal to C, then A is equal to C, આ કોન્સેપ્ટ બાળકને તમે 7 વર્ષ પહેલા જો સમજાવવાની શરૂઆત કરી દો તો બાળકને સમજણ પડશે નહીં. અને બાળકને એ તબક્કામાં સમજણ ન પડે અને શિક્ષક જો એની પર ગુસ્સે થાય કે માતા પિતા જો એની પર ગુસ્સે થાય તો સમજવું કે એમાં બાળકનો કોઈ જ વાંક હોતો નથી. કેમ નથી વાંક હોતો? કારણ કે બાળકમાં એ પરિપક્વતા જ નથી આવી હોતી કે જેથી એ આવી લોજિકલ વસ્તુઓને સમજી શકે. લોજિકલ વસ્તુઓની શરૂઆત એ એના પછીના તબક્કાઓમાં થાય છે. એટલે અહીંયા જેમ બને એમ એને શું આપવાનું છે? આપણે અનુભવોનું ક્ષેત્ર આપવાનું છે. અનુભવો આપવા માટે જેમ બને એમ, આગળ જેમ એને સમજાવ્યું હતું સ્ટીનરે, એમ
એને લર્નિંગ બાય ડુઈંગ, પ્રવૃત્તિ સાથેનું શિક્ષણ આપવાની જરૂર હોય છે. આથી બાળકના શૈક્ષણિક અભ્યાસક્રમમાં શારીરિક, આધ્યાત્મિક તેમજ ઉદ્યોગ અને પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો જોઈએ. અહીંયા આગળ ચિત્ર આપણને જ દેખાવે છે. બાળકો શૌર્ય કથાઓ યુવાવસ્થાઓમાં વાંચતા હોય છે, જેમાં જુદી જુદી કોન્સેપ્ટ્સ એના ક્લિયર થતા હોય છે. પરિકથાઓ વાંચતા હોય છે, તેનાથી એની કલ્પના શક્તિનો વિકાસ થતો હોય છે. ત્રીજો અને અંતિમ તબક્કો છે અપર સ્કૂલ એજ્યુકેશન. 14 થી 21 વર્ષનું. અહીં બાળક ઘણું પરિપક્વ થઈ ગયું હોય છે, જેમાં બોધાત્મક વિચારણા એનામાં આવી ગયેલી હોય છે. આ તબક્કાનો મુખ્ય ધ્યેય છે. આ તબક્કામાં બાળકની પોતાની વિચારણા અને નિર્ણય ક્ષમતાનો વિકાસ થાય છે. કઈ કઈ બાબતો છે અહીંયા? પોતાની વિચારણા અને નિર્ણય ક્ષમતા. પોતે જે ડિસિઝન લેવા માંગે છે, પોતે જે નિર્ણયો લે છે, એમાં એ દ્રઢપણે બિલીવ કરે છે, માને છે. એનામાં નિર્ણય શક્તિ આવી ગઈ હોય છે. પરંતુ નિર્ણય શક્તિ ક્યારે આવશે? જ્યારે અગાઉના 2 તબક્કાઓમાં એનું પૂરતું સિંચન થયું હશે, તો એ અહીંયા નિર્ણય લેવા માટે સક્ષમ બનશે. પોતાના અનુભવને અને શિક્ષણના પરિણામે પોતાની સ્વતંત્ર વિચારણા ધરાવનારો બને છે. જુઓ છો અહીંયા શિક્ષક જે છે એ વિદ્યાર્થીઓને સાથે રાખીને કામ કરાવે છે, બાળકો સાથે રહીને પ્રવૃત્તિ કરે છે, જેથી એ સ્વતંત્ર વિચારનારો કરનારો બને છે. ઘણા એક્ટર્સ બનશે. તમે જુઓ, જેમ જેમ બાળક મોટું થતું જાય છે, એ 10માં 12માં કોલેજમાં આવે છે, એમ પોતાની જાતે ક્રિએટિવ બનતું જાય છે. એ નૃત્ય કરવા માટે પ્રેરાય છે, એક્ટિંગ કરવા માટે પ્રેરાય છે. એ બધાનો પાયો અહીંયા સચવાયેલો છે. આસપાસના બનતા બનાવો અંગે પોતાનો વ્યક્તિગત મંતવ્ય ધરાવનારો થાય છે. બાળકને એટલો અવકાશ આપવો જોઈએ કે જે અવકાશમાં એ પોતાના મંતવ્યો, પોતાના વિચારો, એ શું માને છે એની વિચારણા કરી શકે. અને એ વિચારણા કરે એટલું જ નહીં, પણ એને અભિવ્યક્ત કરી શકે. એવો સમય હોવો જોઈએ કુટુંબનો કે જ્યારે કુટુંબના સૌ સભ્યો ટેબલ ઉપર બેઠા છે અથવા રૂમમાં બેઠા છે અને ચર્ચા કરી રહ્યા છે, જેમાં બાળક જે મોટું થયું છે, 14 થી 21 વર્ષનું છે, એને પણ બોલવાનો અધિકાર છે, એને પણ પોતાનો મંતવ્ય જાહેર કરવાનો અધિકાર આપવો જોઈએ. આથી આ તબક્કામાં બાળકના શૈક્ષણિક અભ્યાસક્રમને તેની આ ક્ષમતાને અનુરૂપ બનાવવો જોઈએ. તો આમ આપણે જોઈએ છીએ કે સ્ટેનર જે કહે છે કે બાળકના તબક્કાઓને ફોલો કરવાના છે, તો બાળકના એ તબક્કાઓને પ્રમાણે એનો વિકાસ થતો રહેવા દેવો જોઈએ. એમાં મૂર્તથી અમૂર્ત તરફની અને જ્ઞાનાત્મક સમજ કેળવવાની આપણે એને મદદ કરવી જોઈએ. એમાં શિક્ષકે એક મિત્ર તરીકે એની સાથે રહેવાનું છે. માતા પિતા એને એક ગાઈડ તરીકે એને સાથે રહેવાનું છે અને એને સમજ આપવાની છે કે કઈ રીતે એ પોતાના જ્ઞાનનો વિકાસ કરી શકે. એના પથદર્શક તરીકે માતા પિતા અને શિક્ષકે હંમેશા એની સાથે રહેવાનું છે. તો આપ સૌને વિનંતી છે કે આપના વર્ગમાં બાળકોના ગાઈડ તરીકે હંમેશા એમની સાથે રહો. કોઈ કાર્ય એમને તમે કરીને એમને દેખાડો એની બદલે એને એ કાર્ય અમારી સાથે કરવા માટે પ્રોત્સાહિત કરો, જેથી એ પોતાના ભવિષ્યમાં પણ એ વસ્તુને આગળ લઈ જઈ શકે અને પોતાના નિર્ણયો પોતે જાતે લઈ શકે એવો સક્ષમ બને. ધન્યવાદ.